હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હાવ આર યુ? કેમ છો બધા? મજામાં હશો, સારા હશો નહીં? તો મહાશિવરાત્રિ જતી રહી છે, ફેબ્રુઆરી પણ ચાલી જઈ રહ્યું છે. આજે 18 તારીખ થઈ ગઈ છે, હે ને? સો આજે 2-3 દિવસ પછી મળ્યા છે. તો આજે એક વસ્તુ કેવી હતી કે નોલેજ લેવું બહુ જરૂરી છે. કારણ કે નોલેજ તમે લો ને તો જ તમે કંઈ પણ કરી શકો છો, તો તમે કંઈ પણ કામ કરી શકો છો. માનીને ચાલો તમારે કોઈ હેન્ડસેટ બનાવવું છે, બટ તમને ખબર જ નથી કે કંઈક વસ્તુ ક્યાં લગાવવાની છે, શું કરવાનું છે, એના માઇક્રોવાઇઝ ક્યાં લાગશે, શું લાગશે, એ તમને નહીં આઈડિયા હોય તો તમે નહીં બનાવી શકો. એવી જ રીતે કંઈ પણ વસ્તુ માનીને ચાલો કે તમારે ગાર્ડનિંગ કરવી છે, પણ તમને ખબર નથી કે કેટલી ક્વોન્ટિટીમાં ખાતર યુઝ કરવાનું છે, કેટલું એને વોટરની નીડ છે. કોઈ પણ પ્લાન્ટ હોય તેને એવું હોય ને કે લાઈક આને વોટર કેટલું જોઈએ છે, આને કેટલું નહીં જોઈશે, અને ન્યુટ્રિશનલ અમાઉન્ટ કેટલું જોઈએ છે. સો આ બધી વસ્તુઓ છે કે તમે ખબર નહીં પડે. જ્યારે તમે કે એનું પ્રોપર નોલેજ લો ને, પ્રોપર વેમાં નોલેજ લો ને, તો તમે કરી શકો છો. તો તમારું પ્લાન્ટ પણ ગ્રો થશે અને તો તમારો હેન્ડસેટ પણ બનશે. બરાબર છે? એટલે નોલેજ ઇઝ ધ બેસ્ટ. નોલેજ લેવો અને નોલેજ આપો. બરાબર છે? એ જ કરવાનું હોય છે લાઈફમાં, કે નોલેજ લો તો આપણે નોલેજ આપી શકીએ છીએ, ને અધરવાઇઝ આપણે નહીં આપી શકતા. ઓકે? સો કોઈ પણ પ્રકારનું નોલેજ લેવું ઇમ્પોર્ટન્ટ છે, એ આજનો મેઇન પોઈન્ટ છે. ઓકે? સો ટેક કેર, બાય, અને ધ્યાન રાખજો.